નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલની અંદર। તો દોસ્તો, વિજ્ઞાન અને ટેકનોલોજીના ધોરણ 5 થી 10 પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નના ભાગ 10 ની અંદર આપણે 451 થી 500 સુધીના પ્રશ્નો અને તેના જવાબ છે આપણે જાણીશું। તો અમારા નવા મિત્રોને ખાસ જણાવવાનું કે તમે અમારી આગળની સિરીઝના ભાગો અમારી YouTube ચેનલ ઉપરથી જોઈ શકો છો, તથા જો તમને આ વિડીયો પસંદ લાગે તો એક લાઈક જરૂર કરી અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી સાથેનું બેલ આઇકન છે જરૂર દબાવો, જેથી કરીને અમે આ સિરીઝના તથા આગળના વિડીયો છે અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે જાણ થઈ શકે। તો હવે ચાલો જોઈએ પ્રશ્ન નંબર 451। પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિલોમીટર સુધી હવાનું આવરણ આવેલું છે? તો પૃથ્વીની સપાટીથી લગભગ 800 થી 1000 કિલોમીટર સુધી છે હવાનું આવરણ આવેલું છે। નેક્સ્ટ, હવાનું દબાણ માપવા માટે શેનો ઉપયોગ થાય છે? તો હવાનું દબાણ માપવા માટે બેરોમીટરનો ઉપયોગ થાય છે। નેક્સ્ટ, હવાનું દબાણ માપવાનો એકમ કયો છે? તો હવાનું દબાણ માપવાનો એકમ છે બાર। નેક્સ્ટ, કળી સ્વરૂપમાં રહેલા પુષ્પનું રક્ષણ કોણ કરે છે? એટલે કળી સ્વરૂપમાં જે ફૂલો હોય છે તેનું રક્ષણ છે વજ્રચક્ર કરતું હોય છે। નેક્સ્ટ, પુષ્પનો કયો ભાગ કીટકોને આકર્ષવાનું કામ કરે છે? તો ફૂલનો, પુષ્પ એટલે ફૂલનો કયો ભાગ છે કીટકોને આકર્ષવાનું કામ કરે છે? તો ફૂલની અંદર દલચક્ર જે છે તે કીટકોને આકર્ષવાનું કામ કરે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, ફળોના કેટલા પ્રકાર હોય છે, કયા કયા? તો મિત્રો, ફળોના બે પ્રકાર હોય છે, એક માંસલ ફળ અને એક શુષ્ક ફળ। તો હવે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન કે માંસલ ફળના નામ આપો। તો માંસલ ફળ છે કેરી, પપૈયું, લીંબુ, ટમેટા વગેરેને માંસલ ફળ કહેવામાં આવે છે, માંસલ ફળની કેટેગરીની અંદર આવે છે। નેક્સ્ટ, તો સૂક્ષ્મ ફળોના નામ આપો। તો સૂક્ષ્મ ફળ વાલ, વટાણા, તુવેર, મગ વગેરે શુષ્ક ફળની અંદર આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, જે ફળમાં બીજાશય સળંગ જોવા મળે છે આવા ફળોને શું કહેવામાં આવે છે? તો જે ફળની અંદર બીજાશય સળંગ જોવા મળે છે આવા ફળોને સિંબ અથવા સિંગ કહેવામાં આવે છે। નેક્સ્ટ, જે ફળમાં બીજાશયના ભાગ પડે છે તેવા ફળોને શું કહેવામાં આવે છે? તો જે ફળોમાં બીજાશયના ભાગ પડે છે તેને પ્રાવર કહેવામાં આવે છે। નેક્સ્ટ, જે ફળોમાં ફલાવરણ અને બીજનું બીજાવરણ એકબીજા સાથે જોડાયેલા હોય છે તો આવા ફળને શું કહેવામાં આવે છે? તો જે ફળોમાં ફળનું ફલાવરણ અને બીજનું બીજાવરણ એકબીજા સાથે જોડાયેલા હોય છે તેવા ફળને ધાન્ય કહેવામાં આવે છે। નેક્સ્ટ ક્વેશ્ચન, પુષ્પ શેના ઉપર ગોઠવાયેલું હોય છે? તો પુષ્પ છે પુષ્પાસનની ઉપર ગોઠવાયેલું હોય છે। નેક્સ્ટ ક્વેશ્ચન, સૂક્ષ્મજીવોના 5 પ્રકાર કયા કયા છે? તો સૂક્ષ્મજીવોના 5 પ્રકાર છે ફૂગ, પ્રજીવ, બેક્ટેરિયા, વાયરસ અને લીલ। આ છે સૂક્ષ્મજીવોના 5 પ્રકાર। નેક્સ્ટ ક્વેશ્ચન, ફૂગના કયા કયા 2 પ્રકાર પડે છે? તો ફૂગના 2 પ્રકાર પડે છે, ઈસ્ટ અને મોલ્ડ। નેક્સ્ટ, બ્રેડ પર જોવા મળતી ફૂગને શું કહે છે? તો જે બ્રેડ ઉપર જોવા મળતી ફૂગને આપણે મોલ્ડ ફૂગ કહેતા હોય છે। નેક્સ્ટ, ઢોકળા, ઇડલી, ઢોસા બનાવવા માટે, આથો લાવવા માટે કેવા પ્રકારની ફૂગનો ઉપયોગ થાય છે? તો ઢોકળા, ઇડલી, ઢોસા બનાવવા માટે જે આથો લાવવા માટે જે ફૂગનો ઉપયોગ થાય છે તે ઈસ્ટ ફૂગનો ઉપયોગ કરવામાં આવે છે। નેક્સ્ટ, બિલાડીનો ટોપ એ કયા પ્રકારનો સૂક્ષ્મજીવ છે? તો બિલાડીનો ટોપ રહ્યો એ એક પ્રકારનું ફૂગ છે। નેક્સ્ટ ક્વેશ્ચન, કઈ ફૂગ એન્ટીબાયોટિક દવા બનાવવા માટે ઉપયોગી છે? તો પેનિસિલિન નામની જે ફૂગ છે એ એન્ટીબાયોટિક દવાઓ બનાવવા માટે ઉપયોગી છે। નેક્સ્ટ, કેવા પ્રકારની ફૂગનો સીધો ખાવા તરીકે ઉપયોગ થાય છે? તો મોલ્ડ એટલે કે મશરૂમ પ્રકારની જે ફૂગ આવે છે તેનો સીધો ખોરાક તરીકે ઉપયોગ થાય છે। નેક્સ્ટ, દાદર, ખસ, ખરજવા જેવા રોગો શેના કારણે થાય છે? તો દાદર, ખસ, ખરજવા જેવા રોગો છે એ ફૂગના કારણે થાય છે। નેક્સ્ટ, પ્રજીવો કેટલા કોષો ધરાવે છે? તો પ્રજીવો છે એક જ કોષ ધરાવે છે। નેક્સ્ટ, પ્રજીવોના નામ આપો। તો પ્રજીવો એક કોષ ધરાવે છે અને તેના નામ છે અમીબા, પેરામીશિયમ, પ્લાઝ્મોડિયમ વગેરે પ્રજીવો છે। નેક્સ્ટ ક્વેશ્ચન,
અમીબા કેવા પ્રકારનો પ્રજીવ છે? તો અમીબા છે અનિયમિત આકારનો પ્રજીવ છે, જેનો નિયમિત આકાર હોય નહીં. નેક્સ્ટ, ચંપલના તળિયા જેવા આકાર ધરાવતો પ્રજીવ કયો છે? તો ચંપલના તળિયા જેવો આકાર ધરાવતો પ્રજીવ છે પેરામિશિયમ, જે નિયમિત આકારનો છે. નેક્સ્ટ, પેરામિશિયમને હલનચલન માટે શું હોય છે? તો પેરામિશિયમને હલનચલન માટે પક્ષમો હોય છે. નેક્સ્ટ, પરોપજીવી જીવન ધરાવતો પ્રજીવ કયો છે? તો પરોપજીવી એટલે બીજાની ઉપર જે જીવન ધરાવતો પ્રજીવ હોય છે તેને પ્લાઝ્મોડિયમ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તો કચરા અને ગંદા પાણીમાંથી અશુદ્ધિના નિકાલ માટે ઉપયોગી શું છે? તો કચરા અને ગંદા પાણીમાંથી અશુદ્ધિના નિકાલ માટે પ્રજીવ છે ઉપયોગી છે. નેક્સ્ટ, એમેબિક મરડો થવા માટે જવાબદાર પ્રજીવ કયો છે? તો એમેબિક મરડો થવા માટે જવાબદાર પ્રજીવ છે અમીબા, જે અમીબાના લીધે છે મરડો થતો હોય છે. નેક્સ્ટ, મેલેરિયા કયા પ્રજીવથી થાય છે? તો મેલેરિયા છે પ્લાઝ્મોડિયમ પ્રજીવથી થાય છે, જે સૂક્ષ્મજીવ છે. નેક્સ્ટ, કોલેરા કયા બે બેક્ટેરિયાથી થાય છે? તો કોલેરા છે વિબ્રિયો કોલેરી નામના બેક્ટેરિયાથી થાય છે. નેક્સ્ટ, ક્ષય એટલે કે ટીબી કયા બેક્ટેરિયાથી થાય છે? તો ક્ષય ટીબી એ માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ નામના બેક્ટેરિયાથી થાય છે. નેક્સ્ટ, ટાઇફોઇડ કયા બેક્ટેરિયાથી થાય છે? તો ટાઇફોઇડ છે સાલ્મોને લાઇટાફી જે નામના બેક્ટેરિયા આવે છે તેનાથી થાય છે. નેક્સ્ટ, ધનુર, પ્લેગ, ન્યુમોનિયા, મરડો જેવા રોગો કયા સૂક્ષ્મજીવોથી થાય છે? તો ધનુર, પ્લેગ, ન્યુમોનિયા, મરડો જેવા રોગો એ બેક્ટેરિયા સૂક્ષ્મજીવો છે તેનાથી થાય છે, બેક્ટેરિયાથી થાય છે. નેક્સ્ટ, સૂક્ષ્મજીવોમાં સૌથી સૂક્ષ્મ જીવ કયો છે? તો સૂક્ષ્મજીવોની અંદર સૌથી સૂક્ષ્મ જીવ છે વાયરસ. નેક્સ્ટ, કયો સજીવ સજીવ અને નિર્જીવ બંને રીતે વર્તે છે? તો વાયરસ છે સજીવ અને નિર્જીવ બંને રીતે વર્તે છે. નેક્સ્ટ, પોલિયો, સ્વાઇન ફ્લૂ, એઇડ્સ, ડેન્ગ્યુ જેવા રોગો શેનાથી થાય છે? તો પોલિયો, સ્વાઇન ફ્લૂ, એઇડ્સ, ડેન્ગ્યુ વગેરે જેવા રોગો છે વાયરસથી થતા હોય છે. નેક્સ્ટ, તમાકુમાં રહેલા કયા વાયરસથી કેન્સર થાય છે? તો તમાકુની અંદર રહેલા ટોબેકો મોઝેઇક વાયરસ નામના જે વાયરસ છે તેનાથી કેન્સર થતું હોય છે. નેક્સ્ટ, લીલ કયા રંજક દ્રવ્યની મદદથી પોતાનો ખોરાક બનાવે છે? તો લીલ છે ક્લોરોફિલ નામના રંજક દ્રવ્યની મદદથી પોતાનો ખોરાક બનાવે છે. નેક્સ્ટ, બાળકને જન્મથી 1 મહિનાની અંદર કઈ રસી મૂકવામાં આવે છે? તો બાળકનો જન્મ થાય તે પછી 1 મહિનાની અંદર છે બીસીજી એટલે કે ક્ષય ટીબીની જે રોગ પ્રતિકારક રસી આવે છે તે મૂકવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, બીસીજી કયા રોગના રક્ષણ માટે મૂકવામાં આવે છે? તો બીસીજી છે ક્ષય એટલે કે ટીબીના રક્ષણ માટે મૂકવામાં આવે છે. નેક્સ્ટ, હડકવાની રસીની શોધ કોણે કરી હતી? તો હડકવાની રસી છે તેની શોધ લુઈ પાશ્ચર નામના વૈજ્ઞાનિકે કરી હતી. નેક્સ્ટ, તો શીતળા રોગની રસી છે એની શોધ કોણે કરી હતી? તો શીતળાની રસીની શોધ છે એડવર્ડ જેનરે કરી હતી. નેક્સ્ટ, કયું તંત્ર માનવ શરીરની તમામ પ્રકારની ક્રિયાઓનું સંચાલન અને નિયમન કરે છે? તો ચેતાતંત્ર છે માનવ શરીરની તમામ ક્રિયાઓનું સંચાલન અને નિયમન કરે છે. નેક્સ્ટ, મગજના કયા ભાગમાં હાથ, પગ અને શરીરના સંતુલન માટે કેન્દ્રો આવેલા છે? તો મધ્ય મગજની અંદર હાથ, પગ અને શરીરના સંતુલન માટેના કેન્દ્રો આવેલા છે. નેક્સ્ટ, આપણા શરીરનું બાહ્ય આવરણ કયું છે? તો આપણા શરીરનું જે બાહ્ય આવરણ છે તેને ચામડી કહેવામાં આવે છે. નેક્સ્ટ, ચામડીનો રંગ કયા દ્રવ્ય પર આધાર રાખે છે? તો ચામડીનો રંગ છે મેલેનિન
જે દ્રવ્ય આવે છે તેના પર આધાર રાખે છે. નેક્સ્ટ, હથોડી, એરણ અને પેંગડું નામના હાડકા ક્યાં આવેલા હોય છે? તો હથોડી, એરણ અને પેંગડું નામના હાડકા છે કાનની અંદર આવેલા હોય છે. નેક્સ્ટ, શરીરનું સમતોલ જાળવવાનું કાર્ય કોણ કરે છે? તો શરીરનું સમતોલ જાળવવાનું કાર્ય અંતઃકરણમાં રહેલું પ્રવાહી કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આંખની અંદર વસ્તુ પરથી પરાવર્તિત થઈને આવતા પ્રકાશને પસાર કરવાનું કાર્ય કોણ કરે છે? તો આંખની અંદર જે બીજી વસ્તુ પરથી પરાવર્તિત થઈને આવતા પ્રકાશને પસાર કરવાનું કાર્ય છે પારદર્શક પટલ કરતા હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પાંચમો, આંખની અંદર વસ્તુ પરથી આવતા પ્રકાશને નેત્રમણી સુધી લઈ જવાનું કાર્ય કોણ કરે છે? તો આંખની અંદર કોઈ પણ વસ્તુ પરથી પડેલો પ્રકાશ છે એને નેત્રમણી સુધી લઈ જવાનું કાર્ય છે કીકી કરે છે. તો દોસ્તો આ હતા વિજ્ઞાન અને ટેકનોલોજીના પાઠ્યપુસ્તક ધોરણ 5 થી 10 સુધીના પાઠ્યપુસ્તક આધારિત પ્રશ્નો અને તેના જવાબ. તો દોસ્તો આગળના વિડીયો જોવા માટે પ્લીઝ તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથેનું બેલ આઇકન જરૂર દબાવો તથા વિડીયોને એક લાઈક જરૂર કરી આ વિડીયોને વધારેમાં વધારે શેર જરૂર કરો. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો.